સ્ટાન્ડર્ડ 12 દીકરાઓ, હા સ્ટાન્ડર્ડ 12 ચેપ્ટર 13.3 13.3 હવે એ 13.3 ની આપણે જે થિયરી ભણવાની છે ને દીકરાઓ, એની અત્યારે આપણે ચર્ચા છે. એ થિયરીમાં કેવું છે તમને ખબર? કે હા સર અમને ખબર છે. પેલા આપણે કે બેઝનો પ્રમેય સમજવાનો છે. મેં કીધું વાહ, બરાબર, બેઝનો પ્રમેય. પણ એના માટે છે ને હવે આપણે સમજીએ, એક ઉદાહરણ લઈએ દીકરાઓ, બહુ સહેલું. આ બેઝનો પ્રમેય સમજતા પહેલા એક આપણે ઉદાહરણની ચર્ચા કરીએ કે બે થેલા છે. કેટલા થેલા છે? બે. થેલો એ અને થેલો બી, આવા બે થેલા છે આપણી પાસે. ધારો કે થેલા એકની અંદર વ્હાઈટ છે ને, વ્હાઈટ એ 2 દડા છે. રેડ છે એ 5 છે. થેલા બીજો છે બીજો થેલો, એમાં વ્હાઈટ દડાની સંખ્યા છે 5 અને રેડ દડાની સંખ્યા છે 3. આવું આપણી રીતે લઈએ. ઘર મેળે લીધું દીકરાઓ, ઘર મેળે લીધું છે. કઈ એટલે કઈ અલગ છે જ નહીં. શેની ચર્ચા કરી? તો કે બે થેલા લીધા. બે થેલાની અંદર અલગ અલગ દડા, વ્હાઈટ અને રેડ, જેની સંખ્યા પણ અલગ અલગ છે. આવી માહિતી આપણી પાસે હોય. હવે આ બે પૈકી એટલે કે બે થેલા પૈકી કોઈ એક થેલો યાદૃચ્છિક રીતે પસંદ કરવામાં આવે. યાદૃચ્છિક રીતે પસંદ કરવામાં આવે, એ તો આપને ખબર છે. યાદૃચ્છિક રીતે પસંદ કરીએ દીકરાઓ તો એની સંભાવના તો આપને ખબર જ હોય, 1/2 થાય. રેડી? યાદૃચ્છિક રીતે પસંદ કરવામાં આવે તો થેલો પસંદ થવાની સંભાવના 1/2 મળે. એ તો તમને અને મને બેયને ખ્યાલ છે ને દીકરાઓ? એ કે હા સર, આ બે થેલા હોય તો એની સંભાવના 1/2. 3 થેલામાંથી કોઈ એક થેલો પસંદ થાય તો એની સંભાવના તો કે 1/3. મેં કીધું વાહ. હવે દીકરાઓ આપણને એમ કે બે થેલામાંથી કોઈ એક થેલો પસંદ કરવામાં આવે અને તે કોઈ ચોક્કસ રંગનો, એટલે ધારો કે વ્હાઈટ છે. ધારો કે થેલો 1 પસંદ થાય અને તેમાંથી સફેદ દડો પસંદ થાય. તો એ આપણને સંભાવના શોધતા આવડે. સંભાવના આપણે મેળવી શકીએ. આમ ગમે તે આપે દીકરાઓ. રેડી? કે હા સર, પણ હવે આપણને જો એ ઊંધું પૂછે, અહીંયા હવે મહત્વનું હવે ચાલુ છે. પસંદ કરવામાં આવેલા દડાનો રંગ આપવામાં આવેલ હોય. પસંદ થયેલ દડાનો રંગ આપવામાં આવેલ હોય કે પસંદ થયેલો દડો એ લાલ રંગનો છે, આપવામાં આવેલ હોય
અને તે થેલા બી માંથી પસંદ થયેલ છે. પસંદ થયેલ છે તેની સંભાવના મેળવી શકીએ. આ મહત્વનું છે. પ્રશ્ન અહીંયા છે દીકરાઓ, તમને એમ કહે કે બે માંથી એક થેલો પસંદ કરો અને થેલો બી પસંદ થાય અને વ્હાઈટ હોય એની સંભાવના શોધો, તો આપણને એ જવાબ મળી જાય. પણ હવે ઊંધું કે પસંદ થયેલા દડાનો રંગ એ વ્હાઈટ આપી દઈએ અને તે થેલા બી માંથી પસંદ થયો છે. થેલા બી માંથી પસંદ થયો છે એની સંભાવના શું એમ. તો એ સંભાવના મેળવવા માટે આપણે આ બેઇઝનો પ્રમેય ઉપયોગમાં લેવો પડે. એના માટેની આ થિયરી આપણે ભણવાની છે. ફરીથી નિરાતે સમજો દીકરાઓ. આપણને બે થેલા આપેલા છે તો કે હા, એમાંથી કોઈ એક થેલો યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે અને તેમાંથી એક દડો પસંદ કરવામાં આવે અને એ વ્હાઈટ હોય એની સંભાવના આપને મળી જાય. પરંતુ ઊંધું, ખબર જ નથી કયો થેલો પસંદ થયો છે અને આપણને એમ કે પસંદ થયેલ દડો વ્હાઈટ છે તેની સંભાવના આપેલી હોય અને આપણને એમ કહેવામાં આવે કે આ થેલો બી પસંદ થયો છે એની સંભાવના ગોતો, મેળવો. એના માટે આપણે ફરજિયાત બેઇઝનો પ્રમેય જ લેવો પડે ઉપયોગમાં દીકરાઓ. બેઇઝનો પ્રમેય બહુ સરળ છે, મજા આવે એવું છે સમજવાનું. ખાસ સમજો, આ આપણને ક્લિયર હોવું જોઈએ. હવે આની પહેલા આપણે બેઇઝનો પ્રમેય ભણતા પહેલા નિદર્શાવકાશનું વિભાજન આપણે ભણવું પડે. ચાલો આટલાનો સ્ક્રીનશોટ લઈ લ્યો. પછી આપણે ભણીએ નિદર્શાવકાશનું વિભાજન. ક્લિયર દીકરાઓ? કે હા સર અમને આવડે હો આ બધું જ. ચાલો, નિદર્શાવકાશનું વિભાજન હાવ હેલું છે દીકરાઓ. નિદર્શાવકાશનું વિભાજન ક્લિયર? કે હા, જો E1 E2 E3 અપ ટુ En આ બધી ઘટનાઓ છે એ નિદર્શાવકાશ એસ ની ઘટનાઓ હોય, નિદર્શાવકાશ એસ ની ઘટનાઓ હોય એમાં પછી એનો પહેલો નિયમ આવ્યો કે EI છેદ EJ બરાબર ખાલી ગણ, બરાબર ખાલી ગણ, જ્યાં IJ is equal to 1 2 3 up to n. હા, એટલે કે બેયનો છેદગણ ખાલી ગણ હોય, કોઈ પણ ઘટનાનો છેદગણ ખાલી ગણ હોય. પછી તો કે E1 યોગ E2 યોગ E3 યોગ અપ ટુ યોગ En બરાબર એસ થવું જોઈએ. એસ જે આપણો નિદર્શાવકાશ છે ને એ થવું જોઈએ. અને ત્રીજી બાબત કે બધાની સંભાવના P ઓફ EI ગ્રેટર ધેન 0 થવી જોઈએ. પ્રત્યેક I ઇઝ ઇક્વલ ટુ 1 2 3 અપ ટુ n માટે થાય
તો ગણ અથવા તો ઘટનાઓ ગણ અથવા તો આ જે ઘટનાઓ છે એને E1 E2 E3 અપ ટુ En ને નિદર્શાવકાશ S નું વિભાજન કહે છે. વિભાજન કહે છે. જોયું તમે કે આવી n ઘટના હોય ગમે એટલી, એવું કઈ નહીં n જ હોવી જોઈએ. ખ્યાલ આવી ગયો કે હા સર, હજી આપણે નિરાતે એમાં સમજીએ દીકરાઓ શું કહેવા માંગે છે. હાવ હેલું છે હો દીકરાઓ, હાવ હેલું છે. બીજા શબ્દોમાં આપણે કહીએ તો શું થાય? બીજા શબ્દોમાં આપણે કહીએ પરસ્પર નિવારક. આમ E1 E2 E1 E2 E3 up to En શૂન્યતર સંભાવના વાળી પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓનો શૂન્યતર સંભાવનાઓ વાળી આ શૂન્યતર સંભાવનાઓ એટલે આ શૂન્યતર સંભાવનાઓ વાળી પરસ્પર નિવારક અને નિરપેક્ષ અથવા તો નિશેષ ઘટનાઓ, નિવારક અને નિઃશેષ ઘટનાઓ, નિઃશેષ ઘટનાઓ ભાઈ, ઘટનાઓ એ ગણ એ નિદર્શાવકાશનું વિભાજન દર્શાવે છે. નિદર્શાવકાશનું વિભાજન દર્શાવે છે. સાવ સહેલું છે બાળકો. જોયું કે આવી ઘટનાઓ ઘણી બધી, એના માટે શું હોવી જોઈએ તો કે એ પરસ્પર એનો છેદગણ ખાલી ગણ હોવો જોઈએ, એટલે પરસ્પર નિવારક હોવી જોઈએ. એ ઉપરાંત એ બધાનો યોગ ગણ છે એ S થવો જોઈએ. બધાનો યોગ ગણ શું થવો જોઈએ? S થવો જોઈએ. એનો મિનિંગ એવો એ નિશેષ ઘટનાઓ હોવી જોઈએ. ખ્યાલ આવ્યો? એનો જે ગણ મળે એ ખરેખર નિદર્શાવકાશનું વિભાજન દર્શાવે છે એમ આપણે કહી શકીએ. ખ્યાલ આવ્યો? ચાલો સ્ક્રીનશોટ લઈ લ્યો ફટાફટ. ચાલો દીકરાઓ, સ્ક્રીનશોટ લઈ લીધો? તો કે હા સર. હવે આપણે ભણવાનું છે સંપૂર્ણ સંભાવનાનું પ્રમેય. સંપૂર્ણ સંભાવનાનું પ્રમેય બહુ મજા આવે એવી વાત છે. હમણાં જ આપણે નિદર્શાવકાશની વાત કરી તો કે હા, એનું વિભાજન જોયું તો કે હા સર. હવે આપણે આ જે સંપૂર્ણ સંભાવનાની વાત જે છે, સંપૂર્ણ સંભાવનાનું પ્રમેય એકદમ સરળ. જુઓ શું કહે છે બાળકો, કે ધારો કે E1 E2
E1 E2 E3 En એ નિદર્શાવકાશ S નું નિદર્શાવકાશ S નું વિભાજન છે. આપણે ધારી લઈએ, વિચારીએ. જુઓ દીકરાઓ, શું છે આ નિદર્શાવકાશ S છે. શું છે? નિદર્શાવકાશ S. ક્લિયર? કે હા સર. હવે આપણે આની અંદર એક આપણે ઘટના એ લઈ લઈએ. આ ઘટના એ છે. નિદર્શાવકાશની કોઈ એક ઘટના એ છે. એ નિદર્શાવકાશની કોઈ એક ઘટના એ. નિદર્શાવકાશ S ની કોઈ એક ઘટના એની ચર્ચા કરીએ. એટલે કે ઘટના એ વિશે વિચારીએ. હવે જુઓ દીકરાઓ, આ E1 E2 E3 એ તો શું છે? તો કે સર એ નિદર્શાવકાશનું વિભાજન દર્શાવે છે. મેં કીધું હા વાલા, બિલકુલ સાચી વાત કરી તે. આ નિદર્શાવકાશનું વિભાજન દર્શાવે છે. ક્લિયર? તો કે હા. હવે આપણે અહીંયા જુદી જુદી ઘટનાઓ લઈએ. ધારો કે આ ઘટના છે એને આપણે E1 કહીએ. આ ઘટના છે એને આપણે E2 કહીએ. આવી કોઈ ઘટના છે એને આપણે E3 કહીએ. આવી કોઈ ઘટના છે એને આપણે E4 કહીએ. એમ કરતા કરતા આપણે એવી ઘણી બધી ઘટનાઓ લઈએ, એને અલગ અલગ નામ આપીએ. En કહીએ. શું કહીએ? En. કોઈ પણ ઘટના એ ની આપણે ચર્ચા કરવી છે દીકરાઓ, તો ઘટના એ માટે જો આ ઘટના એ છે, આ ઘટના એ ની ચર્ચા કરીએ ને દીકરાઓ, એની ચર્ચા કરવી છે. આ બધી E1 E2 E3 E4 En. હવે આપણને બધો જ ખ્યાલ છે દીકરાઓ? તો કે હા સર. અહીં E1 E2 En એ નિદર્શાવકાશ S નું વિભાજન કરે છે. તેથી હમણાં આપણે ચર્ચા કરી એ મુજબ E1 યોગ E2 યોગ E3 અપ ટુ યોગ En બરાબર S. બરાબર શું છે દીકરાઓ? S છે. વળી EI છેદ EJ ટૂંકમાં બરાબર ખાલી ગણ છે. EI છેદ EJ બરાબર ખાલી ગણ છે. હવે આપણે જાણીએ છીએ એકદમ સરળ છે. જાણીએ છીએ કે કોઈ પણ ઘટના એ માટે કોઈ પણ ઘટના એ માટે A ઇઝ ઇક્વલ ટુ A છેદ S. કે હા સર, આ તો અમને ખ્યાલ છે. A છેદ S એટલે એ જ થાય. હવે A છેદ S એટલે કોણ? તો કે E1 યોગ E2 યોગ E3 યોગ અપ ટુ યોગ En. કે હા સર, આ તો અમને આવડે. મેં કીધું તો પછી હવે વિભાજનનો નિયમ લગાડો. A છેદ E1 યોગ A છેદ E2 યોગ અપ ટુ યોગ A છેદ En. થાય કે નહીં આવું? કે હા સર, આવું થાય. અહીં સ્પષ્ટ જ છે કે
ઈ છેદ E1 તથા ઈ છેદ એ છેદ E2 આ બધી જ ઘટનાઓ અલગ અલગ ગણ છે. એ છેદ E2 અપ ટુ એ છેદ En એ પરસ્પર અલગ અલગ ગણ છે. અલગ ગણ છે. હવે અલગ ગણ હોય તો એની સંભાવનાનો સરવાળો થાય. તેથી P ઓફ A ઇઝ ઇક્વલ ટુ P ઓફ A છેદ E1 યોગ A છેદ E2 યોગ A છેદ En. ખ્યાલ આવ્યો? કે હા. તો આપણે અહીંયા શું કરી શકીએ? તો કે P ઓફ A છેદ E1 વત્તા P ઓફ A છેદ E2 પ્લસ અપ ટુ પ્લસ P ઓફ A છેદ En. કે હા સર, આ અમને આવડે છે. તો હવે તો આવડી ગયું દીકરાઓ. તેથી P ઓફ A ઇઝ ઇક્વલ ટુ, હવે જૂના સમયનું યાદ કરો. P ઓફ A ઓબ્લિક બી, બી ની શરતે એ ઘટના ઉદ્ભવે એની સંભાવના તો આપણને ખબર છે. P ઓફ A છેદ બી છેદમાં P ઓફ બી. કે હા, તો અમને સર પાકે પાયે આવડે. તો એવી જ રીતે P ઓફ E1 ની શરતે ઘટના એ ઉદ્ભવે. તો આના માટે થાય P ઓફ A છેદ E1 છેદમાં P ઓફ E1. ઓકે હા. તો હવે આના પરથી આપણે આ મૂલ્ય જોતું હોય, આ મૂલ્ય તો કેમ મળે? તો મને કે સર એ તો અમને પાકે પાયે આવડે છે. P ઓફ A છેદ E1 P ઓફ E1 ઇન્ટુ P ઓફ A ઓબ્લિક E1. E1 ની શરતે ઘટના એ ઉદ્ભવે. તો લખી નાખો P ઓફ E1 ઇન્ટુ P ઓફ A ઓબ્લિક E1 વત્તા P ઓફ E2 ઇન્ટુ P ઓફ A ઓબ્લિક E2 પ્લસ અપ ટુ પ્લસ P ઓફ En ઇન્ટુ P ઓફ A ઓબ્લિક En. આ જે મળે છે એને કહેવાય સંપૂર્ણ સંભાવનાનું પ્રમેય, જેને સંપૂર્ણ સંભાવનાનું પ્રમેય કહે છે. ખ્યાલ આવ્યો? કે હા સર, આ તો અમને પાકે પાયે આવડે છે. જોયું તમે? કે હા. શું કહેવાય એને? સંપૂર્ણ સંભાવનાનું પ્રમેય. ચાલો, ક્લિયર? જલ્દી જલ્દી સ્ક્રીનશોટ લઈ લ્યો ફટાફટ. દીકરાઓ, હવે શું કીધું એને? બેઝનો પ્રમેય. પ્રમેયનું પરિણામ. હાવ હેલું છે દીકરાઓ. બેઝના પ્રમેયનું પરિણામ શું કહે છે? કે E1 E2 અપ ટુ En એ નિદર્શાવકાશ S ના વિભાજનનું નિર્ધારણ કરતી અરિક્ત ઘટનાઓ છે. અરિક્ત એટલે ખાલી ના હોય તેવા ગણ છે. અર્થાત E1 છેદ E2 એટલે EI છેદ
E1 E2 E3 એ પરસ્પર અલગ ગણ છે. E1 E2 અપ ટુ En એ પરસ્પર અલગ ગણ છે. ઘટનાઓ છે તથા E1 યોગ E2 યોગ અપ ટુ En બરાબર S તથા એ શૂન્યેતર સંભાવના ધરાવતી ઘટના છે. તો હવે આપણે આમ મેળવવાનું છે દીકરો, P ઓફ EI ઓબ્લિક A. તો આ તો આપને જૂના સમયથી આવડે છે. EI છેદ A અપોન P ઓફ A. આ ખ્યાલ છે? તો કે હા સર. હવે P ઓફ EI ઓબ્લિક A એ તો સાવ સહેલું છે દીકરા. P ઓફ EI ઇન્ટુ P ઓફ A ઓબ્લિક EI છેદમાં P ઓફ A. તો P ઓફ A માટે તો આ જે ઘટના છે એ બધી અહીંયા લખી નાખવાની. P ઓફ A એટલે શું થાય? તો કે આવી જેટલી ઘટના બનતી હોય E1 ઇન્ટુ P ઓફ A ઓબ્લિક E1 પ્લસ P ઓફ E2 ઇન્ટુ P ઓફ A ઓબ્લિક E2 પ્લસ અપ ટુ પ્લસ P ઓફ En ઇન્ટુ P ઓફ A ઓબ્લિક En. આ રીતે મળે દીકરા. આને કહેવાય બેઝનો પ્રમેય. રેડી? ચાલો સ્ક્રીનશોટ લઈ લ્યો તમે ફટાફટ. આ જે છે એ શું છે? બેઝનો પ્રમેય છે દીકરાઓ. કેનો? ખ્યાલ આવ્યો? સાવ સહેલું છે હો દીકરા, અઘરું આમાં છે જ નહીં. આનો આપણે આગળ ઉપયોગ લેશું. સ્ક્રીનશોટ લઈ લ્યો. હાવ હેલું છે. મજામાં બધા જ? તો કે હા સર. આવડી જાય? તો કે હા સર અમને આ બધું પાકે પાયે આવડે. મેં કીધું તો પછી ચાલો સ્ક્રીનશોટ લઈ લીધો.